પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી. તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. એક તરફ દુનિયાના અનેક દેશોમાં ઈંધણ અને આર્થિક કટોકટીને કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ ભારત આ વૈશ્વિક વાવાઝોડા સામે મક્કમતાથી ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે આત્મનિર્ભરતા અને સંયમનો મહામંત્ર આપ્યો છે. તે તેમની અસાધારણ રાજદ્વારી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિનું પ્રતીક છે. જ્યારે વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોએ ઉતાવળે આકરા આર્થિક નિર્ણયો અને ઇમરજન્સી લાદી દીધી, ત્યારે પીએમ મોદીએ વૈશ્વિક સ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરી ભારતની આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને અત્યંત સંતુલિત આહવાન કર્યું છે. અન્ય દેશોમાં જ્યારે મોંઘવારીની ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓના સમન્વયથી જનતાને આર્થિક મારથી બચાવી રાખી છે. પીએમ મોદીની આ અપીલ માત્ર એક સૂચન નથી, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક વાવાઝોડા સામે સુરક્ષિત રાખવા માટેનું એક પ્રોએક્ટિવ સુરક્ષા કવચ છે. દેશહિતમાં નાગરિકોને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડવાની તેમની આ શૈલી ફરી એકવાર સાબિત કરે છે કે વૈશ્વિક સંકટો વચ્ચે પણ ભારતનું સુકાન એક મજબૂત અને અનુભવી નેતૃત્વના હાથમાં છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને દેશભક્તિની નવી વ્યાખ્યા સમજાવતા અપીલ કરી છે. પીએમએ સ્પષ્ટ કર્યું કે દેશ માટે માત્ર પ્રાણ ન્યોછાવર કરવા એ જ દેશભક્તિ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં જવાબદારીપૂર્વક જીવવું એ પણ રાષ્ટ્ર સેવા જ છે. તેમણે વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઈંધણનો વપરાશ ઘટાડવા, જાહેર પરિવહનોનો ઉપયોગ કરવા અને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું છે. પીએમએ નાગરિકોને 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ કે વિદેશમાં થયેલા લગ્નોના બદલે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. એટલું જ નહીં, રસોઈ તેલના વપરાશમાં ઘટાડો અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ અપનાવીને દેશના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનની આ અપીલ ભારતને આગામી વૈશ્વિક આર્થિક સંકટ સામે સુરક્ષિત રાખવા માટેનું એક દૂરંદેશી પગલું છે. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं, और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें. તો વૈશ્વિક સ્તરે ઉર્જાના મોરચે જે રીતે હાહાકાર મચ્યો છે, તેની સામે ભારત એક મજબૂત આર્થિક કિલ્લા તરીકે ઉભરી આવ્યું છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આજે વિશ્વના વિકસિત દેશો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાયા છે. જ્યાં હોંગકોંગમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચીને ₹295 થઈ ગયા છે, સિંગાપુરમાં ₹240, જર્મનીમાં ₹205 અને બ્રિટનમાં ₹195 પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. આ વૈશ્વિક ભયાનકતા વચ્ચે પણ ભારત સરકારે પોતાની રણનીતિક સૂઝબૂછ અને મજબૂત નેતૃત્વના જોરે દેશમાં પેટ્રોલના ભાવ ₹95ની આસપાસ સ્થિર રાખી અટકાવી રાખ્યા છે. આ આંકડા જ સાબિત કરે છે કે જ્યારે અન્ય દેશો તેલ સંકટનો બોજ પોતાની જનતા પર નાખી રહ્યા છે, ત્યારે ભારત સરકાર નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો સીધો માર ન પડે તે માટે સુરક્ષા કવચ બનીને અડીખમ ઊભી છે. આ માત્ર તેલના ભાવ નથી, પણ ભારતની આર્થિક તાકાત અને સ્થિરતાનો વિજય છે. તો વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવા માટે આજે દુનિયાના દેશોએ પોતાની કામ કરવાની પદ્ધતિઓમાં ક્રાંતિકારી અને આકરા ફેરફારો કરવાની ફરજ પડી છે. પાકિસ્તાન જેવા દેશોએ તો અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ અને 50% વર્ક ફ્રોમ હોમનો રસ્તો અપનાવ્યો છે. તો શ્રીલંકાએ ઈંધણ બચાવવા દર બુધવારે સરકારી કચેરીઓમાં તાળાબંધી કરી દીધી છે. ઇન્ડોનેશિયામાં દર શુક્રવારે ફરજિયાત ઘરેથી કામ કરવાનો આદેશ છે. જ્યારે દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પણ હવે પરિવહન ખર્ચ ઘટાડવા માટે ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના નકશા પર જ્યારે મોટા મોટા દેશો આ રીતે પોસ્ટ લોકડાઉન જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારે ભારત સરકારની સ્વૈચ્છિક સંયમની અપીલ એ સાબિત કરે છે કે આપણે રણનીતિક રીતે કેટલા મજબૂત છીએ. તો વૈશ્વિક બજાર અને વૈશ્વિક ઉર્જા કટોકટીએ વિશ્વના અનેક દેશોને વીજળીના વપરાશ પર કડક નિયંત્રણો લાદવા મજબૂર કર્યા છે. ખાસ કરીને એર કન્ડિશનિંગના વપરાશમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશોએ વીજળી બચાવવા માટે એસીનું તાપમાન 26 સેલ્સિયસ પર ફિક્સ કર્યું છે, જ્યારે બાંગ્લાદેશ અને સિંગાપુરમાં તેને 25 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો આદેશ છે. મલેશિયાએ પણ 24 ડિગ્રી સેલ્સિયસથી નીચે એસી ન વાપરવા માટે નિયંત્રણો મૂક્યા છે. સૌથી આકરો નિર્ણય જોર્ડન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જ્યાં જાહેર કચેરીઓમાં એસી વાપરવા પર
સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તો વૈશ્વિક સ્તરે સર્જાયેલી આર્થિક અસ્થિરતા વચ્ચે અનેક દેશોએ પોતાના નાગરિકો અને અધિકારીઓના પ્રવાસ પર ભારે કાપ મૂક્યો. પાકિસ્તાન અને જોર્ડન જેવા દેશોએ સરકારી ખર્ચ ઘટાડવા અને વિદેશી હુંડિયામણના ભંડારને સુરક્ષિત રાખવા માટે વિદેશી પ્રવાસો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. બીજી તરફ આફ્રિકન દેશ તાન્ઝાનિયાએ વ્યક્તિગત વાહનોના બદલે ઇંધણની મહત્તમ બચત થાય તે હેતુથી સામૂહિક બસ મુસાફરીને ફરજિયાત બનાવી પ્રોત્સાહન આપ્યું છે. વિશ્વના અનેક દેશોએ ઇંધણ અને વીજળીના વપરાશને અંકુશમાં લેવા માટે શિક્ષણ કાર્યની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. પાકિસ્તાને પરિવહન ખર્ચ અને વીજળી બચાવવા માટે 100% ઓનલાઈન શિક્ષણનો આદેશ આપ્યો છે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફની અવરજવર ઘટે. બાંગ્લાદેશે ઉર્જાના વપરાશ પર કાપ મૂકવા માટે તમામ યુનિવર્સિટીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે શ્રીલંકાએ પણ શાળાઓના કામકાજના દિવસો ઘટાડીને દર બુધવારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. વિશ્વભરમાં ઇંધણની અછત અને વધતા ભાવને પહોંચી વળવા માટે દેશોએ પરિવહન પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે. શ્રીલંકાએ ટેકનોલોજીનો સહારો લઈને QR કોડ દ્વારા ઇંધણનું રેશનિંગ શરૂ કર્યું છે, જેથી દરેક નાગરિકને મર્યાદિત જથ્થામાં જ તેલ મળી રહે. દક્ષિણ કોરિયાએ રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા ઓડ ઇવન નંબર મુજબ વાહન ચલાવવાનો પ્રતિબંધ લાદ્યો છે. પાકિસ્તાન જેવા દેશોએ આર્થિક બોજ ઘટાડવા મફત જાહેર પરિવહનની સુવિધાઓ પર કાપ મૂક્યો છે. બીજી તરફ મ્યાનમારે વૈકલ્પિક દિવસોમાં વાહન વ્યવહારની સાથે જૂના વાહનોના બદલે EV ટ્રેડ-ઇન યોજના અમલમાં મૂકી છે, જ્યારે ઇન્ડોનેશિયા સરકાર પણ હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશ પર ભાર મૂકી રહી છે. વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે અનેક દેશોએ સત્તાવાર રીતે કટોકટી જાહેર કરવી પડી છે. મેડાગાસ્કર સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા 15 દિવસની રાષ્ટ્રવ્યાપી ઉર્જા ઇમરજન્સી લાગુ કરી છે, જ્યારે માર્શલ ટાપુઓએ આગામી 90 દિવસ માટે કડક ઉર્જા સંરક્ષણ પગલાં સાથે કટોકટી જાહેર કરી છે. તેવી જ રીતે તુવાલુ દેશે પણ પ્રાથમિક તબક્કે 2 અઠવાડિયા માટે ઉર્જા કટોકટીની ઘોષણા કરી વપરાશ પર અંકુશ મૂક્યો છે. તો આ ડેટા સાબિત કરે છે કે પીએમ મોદીની અપીલ કોઈ અતિશયોક્તિ નથી, પણ સમયની માંગ છે. ભારત માત્ર અપીલ નથી કરી રહ્યું, પણ સોલાર એનર્જી, EV પ્રોત્સાહન અને ઇંધણ મિશ્રણ દ્વારા લાંબા ગાળાનું આયોજન પણ કરી રહ્યું છે. જ્યારે અન્ય દેશો કટોકટી જાહેર કરી રહ્યા છે, ત્યારે ભારત નાગરિકોના સહયોગથી આ સંકટને ટાળવા પ્રયાસ કરી રહ્યું છે.